નમસ્કાર. 52 પત્તાની ઢગમાંથી યાદચ્છિક રીતે કોઈ પત્તું પસંદ કરવું હોય તે માટે સૌપ્રથમ આપણે જોઈશું કે 52 પત્તાની ઢગમાં બે રંગના પત્તા હોય છે. કેટલા રંગના હોય છે? તો બે રંગના. એક બાજુ છે લાલ રંગ. લાલ રંગના 26 પત્તા હોય છે અને કાળા રંગના 26 પત્તા હોય છે. પ્રશ્ન પૂછાય કે 52 પત્તાની ઢગમાંથી યાદચ્છિક રીતે કોઈ પત્તું પસંદ કરતા તે લાલ રંગનું હોય તેની સંભાવના કેટલી? તો 26/52. કાળા રંગનું પૂછાય તો પણ 26/52. ત્યારબાદ જોઈએ કે લાલ રંગના અંદર 26 પત્તા છે, એમાં બે ભાગ પડે છે, એક લાલના અને બીજું છે ચરકટના. તે જ પ્રમાણે કાળા રંગમાં ફલ્લીના અને કાળીના એમ ટોટલ 13 ના 4 ભાગ પડે છે. તેથી 13 ચોક 52 પત્તા બને છે. આમાંથી પણ પ્રશ્ન પૂછાય કે પત્તાની એક ઢગમાંથી યાદચ્છિક રીતે પત્તું પસંદ કરતા તે ફલ્લીનું હોય તેની સંભાવના કેટલી? તો જવાબ આવશે 13/52. આગળ આપણે જોઈએ કે લાલના 13 પત્તા કયા છે? તો એકો, દોરી, તીરી, ચોકી, પંજી, છગ્ગી, સત્તી, અઠ્ઠી, નવમી, દસમી, ગુલામ, રાણી અને બાદશાહ. ટોટલ 13 પત્તા હોય છે. તે જ પ્રમાણે ચરકટમાં, ફલ્લીમાં અને કાળીમાં પણ આ જ પ્રમાણે 13 પત્તા આપેલા હોય છે. જેમાં ગુલામ, રાણી અને બાદશાહ આ જે પત્તા હોય છે તે પત્તા અલગ પ્રકારના હોય છે, જેને આપણે ચિત્રવાળા પત્તા અથવા તો મુખ મુદ્રાવાળા પત્તા કહેવાય છે. આ પત્તા પસંદ કરવાનું પૂછાય કે એક પત્તાની ઢગમાંથી યાદચ્છિક રીતે કોઈ પત્તું પસંદ કરતા તે પત્તું મુખ મુદ્રાવાળું હોય તેની સંભાવના શોધો. તો આ ટોટલ 1 2 3 4 4 તરી 12. 12 ના છેદમાં કેટલા આવશે? 52. ઓકે.